સુરત મહાનગરપાલિકા દ્વારા જૂની બોમ્બે માર્કેટ નજીક કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ખંડેર સમાન હાલતમાં જોવા મળી રહ્યો છે। બાળકો અને યુવાનોને વિવિધ રમતો સાથે એક્ટિવિટીમાં પણ આગળ વધારવાના હેતુથી તૈયાર કરેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સને સુરત મહાનગરપાલિકાએ પોતાની રીતે સંચાલન કરવાના બદલે પીપી ધોરણે એમપી ફિટનેસ ક્લબ નામના ઇજારદારને સોંપ્યો છે, પરંતુ 2.5 વર્ષ પહેલા ઇજારદાર પાલિકાને મિલકત વેરો અને પાણી બિલ સહિત 1 કરોડ રૂપિયાની વધુની રકમ ભર્યા વગર જ રાતોરાત તમામ જીમ મશીનરી અને સામાન લઈને ફરાર થઈ ગયો। ત્યારબાદ આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બંધ કરી દેવામાં આવ્યો। 2.5 વર્ષમાં જ કરોડોની મિલકત હાલ ખંડેર છે। દેખરેખના અભાવના કારણે સ્પોર્ટ કોમ્પ્લેક્સ જાણે વર્ષો જૂનું અને જર્જરિત બિલ્ડિંગ હોય તેવો દેખાવ આપી રહ્યું છે। પેસેજમાં લગાવેલા પેવલ બ્લોકની વચ્ચે ઘાસ ઉગી નીકળ્યું છે, જે પાલિકાની બેદરકારી સ્પષ્ટ દર્શાવે છે। આટલી મોટી કિંમતની જાહેર સંપત્તિ ખંડેર બની હોવા છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। હું કોર્પોરેટર નરેશભાઈ ધામેલિયા, વોર્ડ નંબર 14, જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ જે ભવ્ય સારું બન્યું છે મારા વોર્ડમાં આવે છે અને ઘણા સમયથી જે બંધ હતું કે ટેકનિકલ ખામીથી જે આગળના જે કોન્ટ્રાક્ટર જે હતા એ જે છૂટું મૂકીને વયા ગયા હતા, એને કારણે જે પ્રોબ્લેમ હતી સોલ્વ થઈ। અમારા ચેરમેન રાજનભાઈ પટેલ, મેયર દક્ષેશભાઈ માવાણી, તેમ અમારા ધારાસભ્ય પ્રવીણભાઈ ગોગારી રસ લઈ અને તાત્કાલિક કેમ ચાલુ થાય એ માટે તમામ પ્રયાસો કર્યા અને ટૂંક સમયની અંદર આ લોકોની સેવા માટે ચાલુ થઈ જશે એવો ભરોસો છે। ટૂંક સમય થઈ જશે ચાલુ। નિર્માણ પામ્યું તો લોકો કોરોના કાળમાં નિર્માણ પામ્યું હતું। કોરોના નડ્યો એટલે જે કોન્ટ્રાક્ટરને અને કોઈ કારણસર બરાબર ચાલતું હતું નહીં, કારણ કે કોરોના કાળ હતો એટલે જે તકલીફ હતી એમને, અને પછી ખુલ્લું મૂકીને વયા ગયા હતા। પણ અમારા જે નેતાઓ જે છે એમની પ્રયાસોથી કે લોકોને સુવિધા વધુ વધુ મળે એ ફરી ચાલુ થશે, ટૂંક સમય ચાલુ થવાનું। ખર્ચ તો ઘણો થયો છે, મારી પાસે આંકડો નથી એનો, કારણ કે મારી પહેલાં બનેલું છે, જ્યારે પ્રવીણભાઈ અને કાંતિભાઈ કોર્પોરેટર એ સમય બનેલું છે, એટલે આંકડો નથી, પણ ભવ્ય અને આની અંદર લોકો આવશે, કારણ કે મારા વિસ્તારને કોઈ આવું નથી એટલે આવશે ને આની પ્રેરણા લઈ બીજા વિસ્તારમાં ચાલુ થશે। નહીં, જર્જરિત નથી, હા નહીં, એવું સારસંભાળ વાત નથી, કારણ કે તમે જ્યારે કોરોના કાળ હતો અને કોરોના કાળની જે કોન્ટ્રાક્ટ જે કામ કરતા હતા જે લોકો, અને પછી એને કંઈ જે હોય તે એ છોડીને ચાલ્યા ગયા છે, વીતી ગયો, પણ જે એ ચાલુ હતું એમને, અને એને જે કંઈ પ્રોબ્લેમ હતા જે વેરા બાબતમાં જે કંઈ હતો તકલીફ, પણ હવે સારું ચાલશે। એ તો ચાલુ છે ને, તો કે ચાલુ છે તો થશે, પગલાં લેશે તો। નહીં, એમાં એવું છે કે આ એરિયો જે છે ને, આ રેલવે કોલોની બધા વસ્તુ એ સ્લમ એરિયો છે, સ્લમ છે, એટલે મોટાભાગના લોકો અહીં પીતા જ હોય છે, એટલે એમાં આપણે કોઈ આ છેડ લેવો નહીં, પણ આ એરિયો જ એ ટાઈપનો છે। સિક્યુરિટી તો હોય છે, પણ છતાં લોકો શું છે કે એરિયો જે છે હવે ટૂંક સમય મને કે વધીને મહિનો 2 મહિના ચાલુ, કારણ કે જે ટેન્ડર પ્રક્રિયા પતી ગઈ છે એની, અમારા રાજનભાઈ પટેલ અને મેયર સાહેબે અને પ્રવીણભાઈ ગોગરે અંગત રસ લઈ અને કે આપણે જલ્દી કરવું છે અને થઈ જશે ચાલુ, અને લોકો લાભ લેશે આ એરિયાનો, મને ભરોસો છે, વિશ્વાસ છે, અને સારું ચાલશે। અમારી પ્રજા પણ સારી છે, એની લોકો આવશે, બધાની ડિમાન્ડ પણ છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।